તું તો બંધ જ રહેજો છોકરી, તું તો કંઈ બોલતી જ નહીં. તું આવીને પછી મારો દીકરો હા ઓલો થઈ ગયો, આવો નહોતો મારો સંદીપ, માં કરતો તો વો વળ્યો થઈ ગયો હવે કે બસ વો બીજું ક્યાં કહીને દેખાય તારા સિવાય. જે દીનો તારી યારે પ્રેમ થયો તે દીનો વાતું કરતી. હવે ટાણા મારો અલગ રહેવાનો ટાઈમ છે. હું છે બા પ્રેમ થયો દીદીનો એટલે? હું છે ને 4 ફેરા ફરીને આવી, એમને એમ નથી આવી હો. મારા મા બાપને કહીને આવી છું. અને એમને એમ કે એની યારે ભાગીને નથી આવી. તમે જેમ કહો એમ હું કર્યા રાખું. મને ઝાપટ મારી લીધી. તમારા દીકરાને હું એટલી દેખાતી હોય ને તો ઝાપટ ન મારે. તમે હતા ત્યાં કે મને માવતરે ન ત્યાં મૂકી જાય અને વયા જાય એકલા. એટલું તમે નથી સમજતા. રાડું ન નાખતા જરાય. હવે જરાય મેળ નહીં આવે એટલું તમને પહેલાં કહી દઉં. હા બસ તારે મન થાય એમ કરવું, મન થાય એમ કરવું, જલસા કરવા. અમે બે રહીએ તો તમને નડો તો તમારા ભાગ જોઈએ. આવા તમે ક્યાંય ઓલા નથી જોયા. હું છે હું બોલો છો બધાય? હું રાયડું નાખું હવે સારું ન લાગે. કંઈ નહીં માસી, મેં હમણાં સંદીપે રાડ પાડી ને તો આપણે બે રસોડામાં ઉભા. તો મેં ન કીધું કે માસી કંઈક રાડ પાડી સંદીપે, હાલ હું જોઈ આવું. તો હું કીધું ખબર બાએ એ કે છે ને મારે 2 રૂમ રસોડું જોઈએ. માસી 2 રૂમ રસોડું ખોટા 1 રૂમના 700-800 રૂપિયા આપણે આપી દેવાને. જોતું તો હોય નહીં બાને બાપુજીને એટલું કંઈ. એને કેને કીધું કે 2 રૂમ રસોડું તારે જોહે. પા માને જ નહીં, માનતા જ નથી. પછી એટલે સંદીપ કહે છે કે આવી રીતે કરો માં તમે 1 રૂમ રસોડું. તમને કેને કીધું બેનું? તો મારી ઉપર ઉપડી નીકળ્યા. તું આવી છે ને તું ઓવી છે ને તું આવી પછી મારો દીકરો આમને. સાચું બોલો માસી, હવે તમે એનું કંઈક સમજાવો, નકર પછી છે ને મને હાવ મારો મગજ જાય છે હવે. બેન હવે રેવા દે ને, હવે તો મૂક તું, હવે તો શાંતિ રાખ. શાંતિ રાખીશ ને તો બધું થાય. હું કરવા રોગી ભેજા મારી કરે કારણ વગરની. માસી મેં નહીં જ કીધું કે તમારે બા 2 રૂમની શું જરૂર છે, 1 રૂમ રસોડું. તો કે લે તમે બધા આવ્યા જાય. અમે થોડા આવ્યા જાય, અમે કંઈ એમને ઘણી આવી હગીએ જઈ હગીએ. પણ ખબર નહીં કેવા હાટું 2 રૂમ રસોડું લેવું હોય ને કે એની બાને ચડાવ્યા હોય. એ તો મને આઈડિયો છે પણ હવે હું બોલતો નથી અટાણે, વધારે બાધણા થઈ જાય એટલે હું નથી બોલતા. સંદીપભાઈ તમે એમ કહો છો હું નથી બોલતો, તમે હું નથી બોલતા એ મને કહો ને. લે તમે તો ભાભી જરાય રાડું જ ન નાખતા. હું તમને પહેલાં કહી દઉં નકર હવે હવે જરાય મેળ નહીં આવે. તમે જ કીધું ને બાને કે 2 રૂમ રસોડું લેજો. સાચું બોલ દેજો જે હોય. પછી છે ને કોકનું બુરું કરવા જાય ને તો આપણું જ બુરું થાય એટલું યાદ રાખી લેજો તમે. એટલી તમને નથી ખબર. હું તમને અહીંનું કર્યું અહીંયા જ આપણે કરવાનું ભોગવવાનું છે એટલું યાદ રાખજો. 2 રૂમ રસોડું એટલે હું સંદીપભાઈ વધારે પૈસા દે એમ. તમે એવું ઈચ્છો છો ને પણ અમને તો દઈ દે નહીં વાંધો આવે. પણ કમાવા તમને ખબર છે ને કેટલા અઘરા પડે એ નથી ખબર તમને? પણ તમે અહીંયા જ ચડાવશો ને તો વાત તમારું એવું પાછું થાય. એટલું યાદ રાખી લેજો, એટલી સમજણ રાખી લેજો. બા ને બાપુજીને 1 જ રૂમ રસોડું મળીએ. બાકી તમારી પાસે 3000 આપીએ ને તો જ હું બા બાપુજીને આપી. બોલો શું કરવાનું થાય? એમાં મોટી ઉપર શું ઉપડે છે? એને ક્યાં કંઈ કીધું. હું તો મારા હાટું કહું. કોક દીક લે મારી બેન બિસાડી આવે, કોક દીક તમે આટો મારવા આવો, કોક દીક આ મોટી નહીં આવે તો 1 રૂમ ન જોઈ ને બધા તમે રહેવો વાતું કરતો. એટલે કહું છું ને એમાં તું તારી ભાભી ઉપર હું મોટી ઉપર બિસાડી ઉપર રોગો ઉપડે કારણ વગરનો કંઈ છે નહીં ને. મગજમારી કરતો એની અરે બોલતો નહીં કાંઈ. રૂમ રસોડું લઈ દે એટલે લઈ દે. એની ત્રેવડ નથી. મને 3000 આપીએ, 500 એ નહીં આપે. તારે જ દેવા જોઈએ. થાય કર લે. મારાથી કંઈ થતું જ નથી. અમે કરીએ એટલું સમજી લ્યો બા. અમારાથી શું થાય હતી તમારી યાર એવું કરીએ. હવે તો શાંતિ પકડ. હવે આવા ન હારા લાગે એટલી ઉંમરે. છે તમારે બધાની મને તો વિચાર થાય છે કે આ તમારે બધાનું ઘરમાં આવું કેમ બાતણા થાય. હપીને રહ્યો ને હપશે એવો કંઈ ઓલું નથી. તમને ખબર છે એકબીજા ટાણે કામ આવીએ અટાણ આવી રીતે તમે બધા એકબીજા બાતો એકબીજાને કામ નહીં પડે. કાલ સવારે પ્રસંગો આવીએ એમાં ભેગું રહેવું જોઈએ. એમ થાય બધું. હા પણ માસી મારું નામ દે છે. મેં કંઈ કીધું છે કે 2 રૂમ લઈ લ્યો બા? લે એ કે ભાભી તમે કીધું કેમ કામવા નકરા પડે ને આઈનું કર્યું આમ ને એટલું બધું બોલવાની જરૂર નથી સંદીપભાઈ તમારે. પછી હું બોલીશ ને તો તમને વધારે ખીચ ચડી જાય. એટલું યાદ રાખજો. ભાભી ખૂબ કામ કર્યા તમારા. એટલું યાદ રાખજો. વાતા હોસ્ટેલમાં ત્યાં મેં બધું કર્યું મોકલાવ્યું ને એમ તમે નથી ભણી ગયા ન્યાય.
હા વાતું કરતા આઈનું કર્યું આઈને વાનું કર્યું વાને જરાય મોટું સંભાળીને બોલજો હું તમારી ભાભી થાવ હા માં સમાન થાવ એટલે શાંતિ રાખીને બોલજો હા અમારે તો 500 હું 2 રૂપિયા અમે બાને નહીં દઈ થાય નહીં કરી લેજો તમે કહો કે હું હોસ્ટેલમાં તો ત્યાં તમે બધું કરતા રૂપિયા ગણ્યા મહિનો થતો ને તો પૂગી જતા કોઈ દી તમારે કાઢવા નથી પડ્યા ઓમાંથી પૈસા હો બધાય હું દઈ દેતો કે હાલ્યો હું કમાતોય ખરી અને હું ભેગો ભણતોય ખરી બેય કરતો ને હું ખર્ચોય મોકલાવતો ત્યાં એટલું યાદ રાખો ભાભી પહેલેથી મેં પૈસા દીધેલા જ છે કોઈ દી મેં લીધા નથી એટલું યાદ રાખજો હો ને ત્યાં તમે મોકલતા તમે શું કહેતા પૈસા મોકલી દો હું અહીંથી મોકલી તમને બધું ત્યાંથી ન લેતા ખોટા ખર્ચા ન કરતા એટલે મને કંઈ ત્યાંથી લઈને ખાવામાં કંઈ ઓલું નહોતું કોક દી સારું હા તો કોઈ દી મેં કીધું ભાભી તમે આમ કર્યું વાતું કરતા કોઈ દી નથી રાખ્યું સોનલને ચાલી બાકી હું કંઈ કહી લઉં આવો ત્યાં કોઈ દી તમને મેં મોઢું ઓલું કરીને બોલ્યો પણ મારે આવી રીતે કરો ને તો બોલવું પડે એટલું યાદ રાખો ન સારું લાગે આ બધું આપણે ન હોભે સમજો તો ખરી હવે તો સમજો હવે તો છોકરાએ મોટા થાય હવે સમજણ રખાય જરી અને તમને કહી દઉં બા પહેલી વાર હું 5,000 રૂપિયા મોકલી પૂરું થાય ન થાય તમારે કરવાનું હવે દવા એમાંથી કરવાની બરાબર ને હવે દવાનું હું નહીં દઉં ખર્ચો બસ વાત થઈ ગઈ પૂરી કોણ ખોટી બેજામારી કરે હાલ સોનલ આપણે જવાનું હે હવે ખોટી મારે બેજામારી બહાર નથી કરવી અને હાલ આપણે બા માટે એક રૂમ રસોડું ગોતી આવે ને વહેલા આપણે ઘર ભેગા થઈ જાય મારું કોણ છે જોતા બેન જોવે ને આવા દી હોય મારા એમાં રોવા હું બેઠી ત્યાં બધું કર્યું તો હવે તું બધું સાંભળે ને કર મારા દિયોવાન કહેતો તો સંદીપ કે હું લઈ જાઉં તો ત્યાં તારે સમજી જવાય ને પછી કે મારા દિયોવાન આવાન કરતી હવે જવા દે રૂમ ગોતવા તો વેલેરા રૂમ ગોતે તો વેલેરું તું તારે ઘેર સંભાળી લે બધું બાપા અમારામાં બાંધણા ન પોહે અને તાર બનાવીને ત્યાં મૂળ આવું કંઈ ન ગમે એ તને ખબર છે એ તો રાયડું જ નાખે કંઈ આવું હોય ને તો ખીચાય મને બાતા બિસાડા રોવે જ ને બાનું કોણ અટાણે લે બા ન રોવે તો શું કરે બિસાડા હે જોતા હા ઓલું કરે અમારે પાસે રૂપિયા નહોતા એટલે અમે અમને કરી શકીએ ન કહું બાને હમણાં લઈ જાઉં હું થોડી ના પાડું બાને રાખવાની લે પાકું ને તમે બા બાપુજીને લઈ જાઓ ને રૂપિયા હોય તો હે દર મહિને હું મોકલાવી દઈ બોલો સ્વીકાર છે રાખ્યો તમે હે ખોટા કેમ બોલો માસી સામે તો બા ભાગી નહીં હોય 10,000 રૂપિયો મોકલાવ્યો તો ખોટી ભાભી વાતું કરોમાં તમે ખોટું વાતું ન કરો બરાબર બોલ્યા સંદીપ તમે હા ભાભી અમે તમને પૈસા આપી દે હું સાંભળો બા બાપાજીને અને જે મકાન ભાડું છે ને એ તમને આપી દે મહિનાના 1,000-1,200 જે હોય તો તમને ટોટલ 6,000 રૂપિયા આપ્યો લ્યો હાચવી લેવો તમે હે બોલો માસી બરાબર વાત કરીએ ને અમે કે નથી કરતા તમે જે હોય સાચું કે હા હો મોટી બોલ હાસવી લે તું હે તું એમ કહેશે ને તો પૈસા નથી ન કર તમે હાસવીએ બોલ હાસવી લેતી સંદીપે સ્વીકાર કર્યો કે મહિને સોનાલે કહેશે કે 6,000 રૂપિયા આપ્યું પછી શું કે ના મારે કોઈ નથી નડવું મોટી વહુને ખોટી ઓલી કરોમાં તમારે એને ઓલું કરવું છે કે મોટી વહુ બિસાડી ઓલી થઈ જાય કોઈને કંઈ નથી કરવું મારે નથી ક્યાંય રહેવું મને ભાડે લઈ દે એક રૂમ રસોડું લઈ દે મોટી વહુને ખોટા બધાય વર્ગોમાં એનો શું વાક છે અમારા ઓલા ઉપર જુઓ ને માસી તમને એમ થાય છે કે આમ કરે જુઓ ને તમે હવે રોવાનું બંધ કરો ખોટે હું સોનલ જાય હે હમણાં આવીએ ગોતીને હો હવે રડવાનું બંધ કરી દો મારી ઉપર ઉપડે લે બધાય મેં તો હું એવું હાજુ ઓલું કરી નાખ્યું હોય મેં હું વાક કર્યો એટલા વરહો થયા હાસું કોઈ દી બા બાપુજીને ઓલું નથી કર્યું પૂરું થયું નથી થયું તોય કોઈ દી મેં ઓલું નથી કર્યું ને હવે કે હાસવ્યો કે નહીં વાતું કરતા બા ખુદ કે મારે નોકું રહેવું ને હું એમાં કરી હું હગું મને પાછા બધાય લઈ લ્યો તી એમ કરો તી કંઈ વાંધો ને સોના હવે તમે બે જાઓ વહેલું કરો ગોતી આવો હો ટેવ છે તારે હા હોને તેવી રોવાની જાઓ સાચી વાત છે તો એનીથી હું મારા સાસુને એવી ટેવ છે હાચે માસી સારું અમે જાય હવે જીવ કંઈ બોલે નહીં તમે કંઈ બોલતા નહીં માસી હો ને થઈ ગયું નિર્ણય તમે સમજી ગયા ને કોણ સાચું છે ને કોણ ખોટું હે અહીંયા ખુશ કરે તી વધારે બોલ નથી અમને સંભળાય વાતું કરતી હું ખુશ કરું ગમે એ કરું તમારે હું તો ગમે એમ વાત કરું મારું મોઢું છે તમને ક્યાં કંઈ કહું જાને હવે બાપા એના અમે ભેજા મારી ન કરાય જા હવે હો જાઓ હવે 2 જણા હવે નીકળી જાવ હાલો એ સંદીપ પછી હવે છે ને આઈને પછી આપણે મોડું થઈ જાય બોલ કરવામાં આપણો મગજ દુખી જાય એને તો કાંઈ નંબરે હાલો માસી હમણાં અમે આવીએ હો ને ત્યાં સુધી બાને સાચવજો પછી તો અમે એને મૂકી આવીએ એના ઘરે હો
એટલે ત્યાં સુધી તમારી જવાબદારી હે. અમે હમણાં આવીએ 1 કલાકમાં. રૂમ રસોડું તો ગમે ત્યાં મળી જાય. નહીં મળી જાય માસી, એટલામાંય ગામડું છે ત્યાં મળી જાય છોકરા ઘોણાય હોય એ તું ઉપાડી ઘરમાં બધે મળી જાય. ટેન્શન લેમાં હો મારો દીકરો. જા હું અહીંયા છે, તમે ઉપાડી કરો માં હો ને. હા ભલે હાલો આમ જાય. એમાં રોવે હું ને રોવા હું બેઠી? તને કીધું એમ તો તું કરતી નથી હે. બા એમાં રડવાનું શું હોય? તમે રોયા રાખો પછી મારા ઉપર બધું આવે. તમે કીધું 2 રૂમનું મારું નામ આવી ગયું ને બા મને કામમાંથી કાઢી મૂકી ઠામ લુગડા કરવા જતી ને ત્યાં. એ કે હવે તમારે જરૂર નથી કે મેં રાખી લીધી છોકરી જોવો જોઈએ. મારે તો હવે રૂપિયા ગયા ને એટલા તમે અહીંયા આવી હે. તો માસી હું કેમ પૂરું કરી એ ખબર છે ને? 3000 તમારે દેવાના અમે કેમ દઈ શકીએ? એટલું તો તમે વિચારો માસી. મારે 2 છોકરા આ કંઈ ભણેલા છે હાલો 5-10 રૂપિયા વધારે કમાઈને લઈ આવીએ હે. અમે કેમ રહી એ અમને ખબર છે. બાને બાપુજીને પૂછો અમે કેટલા વરસ કેમ કાઢ્યા. પાણીના બેણા ભરીને મેં કોઈ દી નથી કીધું બા મોટર કરીએ તો બિલ આવે એ કોણ ભરે? એટલું તો વિચારો અમે એવી તકલીફ સહન કરી. આને શું ખબર હોય આવીને નવી હમણાં. કંઈ વાંધો નહીં, ભાગમાં હોય ને એ જડે. એ હું ના દીકરી જી ભાગમાં હોય ને એ જડે. એવું ન હોય એકને સારું હા તું ઈ ત્યાં જેવું હોય હું આપણે સ્વીકારવું પડે. પણ છે ને શાંતિથી રહેવાય. જો શાંતિથી રહેવો ભેગા રહેવો તો એકબીજાને કામ આવ્યો હે. નકર હું તમે હરી ફરીને બેસો છે તમારે કોઈ બીજું તો વળી બરાબર હે. હા બે છે ને પહેલેથી વહુ અલગ રહે ને તમે અલગ જ રાખી. એમ ન રખાય બેન, હરખી રખાય બે વહુનું. હું તો જો તને હાસી વાત કરું તો એને દુઃખ લાગીએ પણ જી છે ને હું તને હાસું કહું કે બેયને છે ને હરખ્યું રાખતું. આને આમને ઓને આમ એટલે છે ને વહુને પછી ન ગમે બેન. મેં તો બેયને હરખ્યું રાખ્યું બેન. તને એવું લાગે કે આ બેનને આને આમ રાખીને આને આમ રાખી. બેયને હરખ્યું રાખ્યું. મારે તો આની કોર મારું તો ઈ જ આંખમાં નોલી કોર આંખમાં મારું તો ઈ જ. મને તો બેયમાં કંઈ થોડો ફરક હોય હે. પણ મને આવી રીતે કરે તો મારે પછી જરીક ઓલું તો થાય ને, મને દુઃખ ન થાય મને. હું અહીં પછી બાને એટલા વરસ ત્યાં હાઈસવા પૂછો કોઈ દી કંઈ મેં ઓલું કર્યું હોય તો આવી તો આને તો રાખવા જ નથી. એમ થોડું હાલે ટેસ્ટથી જીવવું. કંઈ વાંધો નહીં, હાઈલા રાખે બધું થઈ જાય. ગોતવા ગયા ને મહિને ખર્ચો દેહે ને બેન. પછી તારે શું છે હવે? હા પછી તો એકલું રહેવાનું છે બીજું શું હોય. કંઈ વાંધો નહીં, હવે બધું થયું. હવે તું જી છે એ ઓલું કર. એ કીધું ને હવે તારે કરવાનું છે.